એક હાથની માલિકો માળાનો બેરખો હોય અને એક હાથની માલિકો બાવલિયા બાપુ તલવાર હોય અડધી રાતના કાને 1:30 વાગે 2:30 વાગે કે 3 વાગે કોઈ પણ સાધુડાનો એમ કહેવાય છે કે તમે દરવાજો ખખડાવજો. એક હાથમાં માળાનો બેરખો હોય બીજા હાથમાં તલવાર હોય. ધર્મની રક્ષા કરી શકે, ઈ ભક્તિ કરી શકે. માય કાંગલાના દુનિયાના પડમાં મંદિર ન હોય. હા, ભલિયું વીણના ભલા નાગડા નર નો નીપજે. મનહર મુખે માનુની ગુણિયલ હોય ગંભીર. નીત કુખા નર નીપજે હો તો વંકળ મોછાવે. અને કુરુક્ષેત્રના મેદાનની માલિકો કૃષ્ણ કાળિયા ઠાકરે કીધું હતું કે તમામ પ્રકૃતિની અંદર હું છું. જ્યારે જ્યારે કળિયુગનો માણસ આયા મહેમાન તરીકે આવ્યો છે, જ્યારે જ્યારે માલિક બનવા માંડશે અને પ્રકૃતિ સામો પડશે, પ્રકૃતિ એવી જ એની સામે પડશે. આ મારી રચના છે. તો તમે કલ્પના કરો, અમે માલધારી છે સાહેબ, આજ તમારી સામે આવું સારું બોલીએ છીએ, કાલ સવારમાં ઉઠીને ભેહું સારવા જવાની છે. ભેહું સારતા સારતા અમારા 25 વર્ષની ઉંમરમાં બાપુ ગવત્રીના નઢિયા હાવજુ છોટા હોય અને માથેથી મારણ મુકાવેલા મેં ખુદે છે. નરસિંહની આંખમાં કોઈથી અમે ડર નહોતો જોયો, કોઈથી બીક નથી જોઈ, પણ અટાણે હાલના જનાવર જોઈને આપણે થરેર આવી જાય તો આમાં કેનો વાત? બીજી વાત, અટાણે જ્યાં જ્યાં માનવ ભક્ષી દીપડા માણસને મારી નાખે, હાવજુ માણસને મારી નાખે, આપણે કોઈની વાતો આમ તેમ કરતા સાચો સંદેશો તમારા સુધી પુગાડવો એ અમારી ફરજ છે. પહેલી વાત તો જેનું સ્થાન છે એ મેન તમે મુકાવી દીધું, જે એનો ખોરાક છે એ મેન તમે મુકાવી દીધો. અને જે હાવજ છે ને હાવજ, અમારા ગાંડીગીરમાં બાપા હજી ગોવાળિયા તમે પૂછી લેજો, કોઈ ગોવાળિયો હાકલો કરે કે એ સામેના ગોવાળિયા સાંભળી લેજો હાવજ છે. એ આયા તમે જોયો હોય, નજરે આંખે જોયો હોય, એ કેમ અલોપ થઈ જાય ને એ તમને ખબર ન પડે. હાવજને અત્યારની ભાષામાં આપણે કહીએ તો ડિસ્ટર્બ ઈ બિલકુલ પસંદ નથી જનાવરને. આ પહેલી વાત, આવ પેલો પ્રથમ મુદ્દો. આજ આપણે જ્યાં જોઈને જેમ ફાવે વર્તન કરીએ, જ્યાં જોઈને ગાંડીગીરની માલિકો આ કોઈ વિડિયા ઉતારતા હોય તો ઉતારજો. ગાંડીગીરની માલિકો આવ સરહદને અડીને એનું રિસ્ટોર્ટ હોય, સરહદને અડીને હોટલ હોય. 3-3 વાગ્યા સુધી કાનમાંથી કીડા ખરી જાય એવા ડીજે વાગતા હોય. પછી હાવજ જંગલ મૂકીને ગામડામાં નો આવે તો જાય ક્યાં? તમે કયો આમાંથી બોલો. બીજી વાત, ગામડામાં આવ્યા પછી નરસિંહનો અવતાર છે, આપણે એને જોઈ લઈએ, નમન કરી લઈએ, આપણે આપણા કેડે વીએ જઈએ, એને એના કેડે જવા દઈએ. પછી એ જોતા જોતા પાણો મારી, લાકડી મારી, કે પછી એની વાહે થઈ, 4 વ્હીલરમાં બેઠા બેઠા પછી આપણે એની હળીઓ કરી, એમાં નિર્દોષ કૂટાઈ જાય છે. નરસિંહનો અવતાર છે, કોઈની હાલ કોઈને મારે નહીં, પણ આપણે જ આપણી પ્રકૃતિને બગાડી. આમાં અમે હું પેલા મારી ઉપર લઉં છું, આમાં પેલા અમારો વાક, પછી તમારો વાક, પછી સરકારનો વાક, પછી બીજાનો, ત્રીજાનો, ભળતા ભળતા સુધરવું આપણે પોતાએ પડે. હું અહીંથી હારી હારી વાતો કરું ને સવારે જામવાળામાં આવે તો પૂછો ફલાણો મેરામણ ગઢવી આજે બહુ હારી કરતો હતો, પણ એ જીવે છે કેવું? મારા રિપોર્ટ તમને મારા ગામમાંથી જ મળી જાય. આ સીધી હકીકત વાત છે. એમ જે બોલી એ સૌપ્રથમ જીવવું પડે અને જીવા પછી બાપુ આચરણમાં મૂકવું પડે, તો જ ઈ વાણીની અસર થાય. એટલે મારો બાપ જ્યાં જોઈએ માણસની જીવથી કિંમત વધારે કાંઈ છે નહીં. બહુ જરૂર પડે તો એની સામે આપણે પગલાં લેવા પડીએ, પણ આપણે સ્વયં સુધરી જાય તો પછી સામાવાળાને સુધારવાની કોશિશ નહીં થાય. તો ઈ ડાલા મથો ને ગ હથો મોઢે ને જબરી મોછા, કોણા બે હાથની પૂછાઈ વકરે વનનો રાજા. 1 મિનિટ તમારી લઉં છું, તમે ઉના જાઓ, ગીર સોમનાથ જાઓ કે ભરત બાપુ, દલસુખ બાપુ, હારામ હારી હોટલમાં જમવા જાય 100 રૂપિયાની થાળી થાય. ઈથી હારામ હારી હોટલમાં જાય તો 250 રૂપિયાની થાળી થાય. બહુ 5 સ્ટાર હોટલમાં બાપુ જમવા જાય 500 રૂપિયાની થાળી થાય. અટાણે અમારી ગાંડીગીરમાં આવો, આ પેલવાડીનું ટાણું છે, 3 ગોવાળિયા હોય તોય બાપુ એક નરસિંહ એક ભેંને મારી નાખે, ઊભી ચીરી નાખે, મારી નાખે. ઈ અટાણની કિંમત પ્રમાણે કોઈ ભેંસ લેવા ગીરમાં આવ્યો હોય તો પૂછજો, 2.5 લાખ રૂપિયાની થાળી થાય. 2.5 લાખ રૂપિયાની જો ટાણે થાળીઓ દેવા બેઠો હોય છે, ઈ બટકું રોટલો આપણને નહીં દે. ભલા માણસ રાખવાનો ભરોસો છે, પણ ઈ એની પ્રકૃતિમાં એને જીવવા દો. આપણે આપણી પ્રકૃતિમાં એને જીવવા દઈએ તો કોઈ દી મને તમને વાંધો ન આવે. અને હાવજ એ તો હાવજ છે, નરસિંહનું સ્વરૂપ છે. બાપુ એક ભેં મારી નાખી હોય ને અને કદાચ 8 ભેહું હોય તો 8 ને પરમાત્મા પાડ્યું દે. એક લઈ લીધી ને 8 દીધી.
આ એનો નિયમ છે. એ નિયમના વિરુદ્ધ હું તમે ક્યાં તેદીના પતનના પાયા આપણા નક્કી છે. ત્યારે છેલ્લા વિરસના વર્ણનમાં એક વિરસનું વર્ણનની ફરમાઈશ છે. પછી મિત્તલબેનને રજૂ કરીને મારા શબ્દને અહીંયા વિરામ આપું. આવો જ હાલો આવતો હોય ને, જેની હાલા જ હલબલાવી નાખે, કારણ કે એ હાવત છે. અરે કાતર હાથડ નાઈ ગળાવી નાખે, કારણ કે એ હાવત છે. આજ પણ આપણે કઈ ભાઈ ફલાણા ભાઈની વાત ન થઈ, તો હાવત જેવો માણસ છે. તો પંજા નાખ તો ગાવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ ગાડાળો ખાલીઓ થતા ડુંગરા નાગ આધી આમ ગારા જોડ ખાલી આમ ધીરા માં લાગી આમ તારા તો કારણા પંજા નાખ તો ગાવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ ગાડાળો ખાલીઓ થતા ડુંગરા નાગ આધી આમ ગારા જોડ ખાલી આમ ધીરા માં લાગી આમ તારા તો કારણા ક્યારથી હાલ્યો આવે છે અને ક્યાં સુધી હજી યથાવત રહેવાનો છે એનું વર્ણન મહાત્મા સરદારજી ચારણ કવિ કરે છે. અને ગુરુ પૂર્ણિમા એટલે શું સાંભળજો. સનાતનમાં આપણે એકમ ઉજવાય, આપણે પડવો ગઈ, બીજ ઉજવાય, ભાઈ બીજ ગઈ, અખાત ત્રીજ ઉજવાય, બોલ ચોથ ઉજવાય, લાભ પાંચમ ઉજવાય, રાંધણ છઠ ઉજવાય, શીતળા માતાની આ બેનું દીકરીઓ હમણાં આવી છે એટલે કુલેર લઈ અને શીતળા માતાની ડેરીએ એમ કહેવાય છે ઉવારવા જાહે. શીતળા હાતમ ઉજવાય, કૃષ્ણ કાળિયા ઠાકરની આપણા બાપની ગોકળ આઠમ ઉજવાય, રામનવમ ઉજવાય, અને સનાતનમાં ઘા બાપુ દુશ્મનનો વખાણવામાં આવ્યો તો રાવણના દહેરા ઉજવાય, નીમ લેવાની નીમી 11 ઉજવાય, રેટિયા 12 ઉજવાય, લક્ષ્મીજી આપણે બધા કઈક ભાઈ આ માયા છે ને હાથનો મેલ છે ને સવારે બાજરો ને તેલ લેવાનું હોય, હાથનો મેલ હોય તો ઉખેડીને બધાય ડબ્બા ઘરના ઘર ભરી લીધા હોય, એમ ન હાલે. આ લક્ષ્મીજીની ધન તેરે ઉજવાય, કાળી ચૌદ ઉજવાય. ને હવે સાંભળી લેજો, ભારત વર્ષમાં સનાતન ધર્મ સિવાય બીજા કોઈ આવું સાબિત કરી બતાવે તો કાલથી આ વાતો જાણ તરીકે નહીં કરવું. 15 તિથિમાં સરમોડ શિખર બંધ આપણા ગુરુ પૂર્ણિમા, ગુરુ મહારાજની ગુરુ પૂર્ણિમા ઉજવાય, એ આપણો સનાતન છે બરાબર. એટલા માટે અમારા મહાત્મા સરદારજી કહે છે ઉસ્તાદ જીવનમાં ઉતારજો. ભાઈ બંધનની 2 થી 3 વાર ફરમાઈશ આવી છે. એક મિત્રતાની કટારી લટાવવા માટે એક ગળાહ્યો રાજપૂત જામ જાડેજો રાજકોટથી લખે છે જેસા લાગા એના મિત્રને, કારણ કે મિત્રએ એની સામે એના દુશ્મનને ઢીમ ઢાળી દીધું. એ કેવી કટારી હતી, છેલ્લું વિરસનું વર્ણન ઊંચા ઢાળે બધાય ભાવથી અને પ્રેમથી જીવનમાં ઉતારજો, તો જ તમારી પેઢીમાં આ કુમારી જીવતી રહે. બીજી વાત, આજ બધાય ધીરે ધીરે થતા જો આપણે આપણી માતાઓ બહેનોથી લઈ વડીલોથી લઈ એની દાદીમાં હોય કે એનો દાદો હોય ને, એ નાના છોકરાઓને આરતી ટાણે મંદિરે લઈ જતા. એ ધીમે આ મોબાઈલ ને ટીવી આવ્યા પછી જે માતાજી થઈ ગયું. હવે આપણી પાસે એવા ટાણા નથી. એથી આગળ કોઈ પણ આવા આપણા સનાતનના પર્વ હોય, અઠવાડિયામાં એકવાર ગામમાં કોઈ સાધુનું ફળિયું હોય, કોઈ સાધુની કુટીર હોય, ક્યાંય કુટિયા હોય, ત્યાં આપણા દીકરા દીકરીઓને આપણે બધા લઈ જતા. શું કામ? કે ગુરુ મહારાજ કઈ ઉપદેશ આપી જીવનમાં ઉતારતા. ધીરે બધું સીતારામ થતું જાય છે, સંસ્કાર બીજ પ્રજા થતી જાય છે જીવનમાં. મારે તમારે
તમારે જાગૃત રાખવું હોય તો એક જ રાખી હગાઈ ની છે સંસ્કાર. સંસ્કાર જ જીવનથી મૂળ્યું છે. આ વયા ગયા પછી દુનિયામાં માણસ મશીન જેવો થઈ જાય તો કાંઈ મૂળ નહીં રહે. એટલે છેલ્લી વીરરસની કટારીમાં ઉસ્તાદ છેલ્લે રામચંદ્ર ભગવાન મહારાજની સત શ્રી